હવે સમાચારમાં આપણે આગળ વધીએ અને વાત કરીએ સાબરકાંઠાની। તો સાબરકાંઠાના મોટા સમાચાર તમને જણાવી દઈએ। હિંમતનગરમાં રોડ પર લાઇનસર ગોઠવાયેલી દારૂની બોટલો। તો આ તરફ સાબરકાંઠાથી એક મહત્વના સમાચાર। હિંમતનગરમાં રોડ પર લાઇનસર ગોઠવાયેલી દારૂની બોટલો। દારૂબંધી વચ્ચે જાહેર રસ્તા પર દારૂની બોટલો દેખાતા ચકચાર। ખેડતસિયા રોડ પર પેટ્રોલ પંપ નજીકનો બનાવ। અજાણ્યા શખ્સોએ રોડ પર ગોઠવી દારૂની બોટલ। वीडियो અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શરૂ કરી। તો દારૂબંધીના અમલ સામે ફરી ઉઠ્યા સવાલ। તો આ તરફ હિંમતનગરમાં સાબરકાંઠાના હિંમતનગરમાં રોડ પર લાઇનસર દારૂની બોટલો ગોઠવાયેલી જોવા મળી છે। દારૂબંધી વચ્ચે જાહેર રસ્તા પર દારૂની બોટલો દેખાતા ચકચાર મચી જવા પામી છે। તો આ તરફ ખેડતસિયા રોડ પર પેટ્રોલ પંપ નજીક આ બનાવ બન્યો છે, જ્યાં દારૂબંધી વચ્ચે જાહેર રસ્તા પર દારૂની બોટલો દેખાઈ રહી છે। હિંમતનગર રોડ પર લાઇનસર દારૂની બોટલો ગોઠવાયેલી દેખાય છે। અજાણ્યા શખ્સોએ આ રોડ પર દારૂની બોટલો ગોઠવી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે। વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। તો આ તરફ દારૂબંધીના અમલ સામે ગંભીર સવાલો ઉઠ્યા છે કે અજાણ્યા શખ્સો રોડ પર ગોઠવી દીધી છે દારૂની બોટલો। તેમજ ખેડતસિયા રોડ પર પેટ્રોલ પંપ નજીક હિંમતનગરના રોડ પર લાઇનસર દારૂની બોટલો ગોઠવેલી જોવા મળી રહી છે। દારૂબંધી વચ્ચે જાહેર રસ્તા પર દારૂની બોટલો દેખાતા ચકચાર મચી જવા પામી છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। દારૂબંધીના અમલ સામે ફરી સવાલો ઉઠ્યા છે। દારૂની બોટલો અમે આરોપી રહ્યો।